નિર્વસ્ત્રે સ્નાન કરીએ એ તીર્થનો અપરાધ છે, તીર્થનું અપમાન છે. શાસ્ત્ર કહે કે કોઈ પણ યાત્રામાં તમે જાઓ તો બધેથી પહેલાં ઘરેથી નીકળો ત્યારે નક્કી કરી લેવું કે યાત્રા છે, કષ્ટ ભોગવવાની શક્તિ હોય તો જ યાત્રામાં જવું. આપેલું યાત્રામાં નીકળો તો, પિકનિકમાં નીકળો તો નહીં. પિકનિકમાં બધું બરોબર જ હોય, એમાં ક્યાંય તકલીફ પડે નહીં, કારણ કે અહીંયા પૈસાનું જોર હોય. પણ યાત્રામાં જાઓ એટલે ઘરેથી થેલો ઉપાડો એટલે નક્કી કરી લેવું કે સગવડ મળે કે ન મળે, કદાચ દુઃખ પડશે તો એ સહન કરી લેવું. અને દુઃખ પડે એ યાત્રા, દુઃખ પડે એ જ યાત્રા છે. કષ્ટ પડે એ યાત્રા. યાત્રા થોડી હેલી છે કે આપણે ક્યાં ને બોયલાન થઈ ગઈ, બોયલાન થઈ ગઈ, બહુ કઠિન. યાત્રામાં તમે જાઓ એટલે બીજું કારણ, તીર્થને કિનારે ક્યારેય સાબુથી નાહવું નહીં. હકીકતમાં 7 દિવસ સુધી આ નૈમિષારણ્યમાં આપણાથી સાબુથી નવાતું નથી. આ તીર્થનો અપરાધ છે. અને ગમે આપણા ઘરમાં, આપણા ગામમાં, આપણા શહેરમાં જેટલા પાપ થયા હશે, આ બધા પાપનું પોટલું વારી અને તમે ચક્ર તીર્થમાં ડૂબકી મારો એટલે બધા પાપ પાતાળમાં વયા જાય. પણ અહીંયાથી કરેલા પાપ પછી ક્યાંય જાય એ પાછા ભેગા ચોટે, એ પાછા આપણા ઘર સુધી આવી જાય. તો અહીંયા શું ન કરવું, આપણા ઘરમાં પાપ ન આવે એની માટે આપણે શું કરવું? તો કહે કોઈની નિંદા સાંભળવી નહીં. નૈમિષારણ્યમાં આવ્યા પછી કોઈ તમારી કે આપણી નિંદા કરે તો નિંદા સાંભળવી નહીં. અને કોઈ નિંદા કરે તો તરત ત્યાંથી ઊભું થઈ જવું, ત્યાંથી ઊભું થઈ જવું. નિંદા સાંભળવી નહીં. નિંદા સાંભળો એ પાપ. તમે નિંદા સાંભળો એ પાપ, અને તમે કોઈની નિંદા કરો એ મહાપાપ. એટલે તીર્થને કિનારે ગયા પછી કોઈની નિંદા કરવી નહીં અને કોઈની નિંદા સાંભળવી નહીં. તો શું કરવું? તો તીર્થને કિનારે ગયા પછી જેટલા જપ થાય, જેટલી સાધના થાય અને જેટલું દાન દેવાય એટલું દાન દેવું. ગાયોનું દાન કરો, ગૌદાન કરો, અન્નદાન કરો, જે બની શકે એ આપણે દાન કરો. ભગવાનનું સ્મરણ, ભગવાનના નામ સિવાય બીજું કાંઈ લેવું નહીં. અને તમે જમો એમાં શાક ગમે એવું બને, આ પ્રસાદી છે. અહીંયા તમે એમ કહી દો કે આજ શાક બરોબર નથી બન્યું, આજ રસોઈ બરોબર નથી બની, એટલે બનાવનારને કંઈ વાંધો નહીં પડે, ખવડાવે એને કંઈ વાંધો નહીં પડે, પણ ભાગીદારી ગુનેગાર બનશું ભગવાન શ્રી કૃષ્ણના. કારણ કે એનો પ્રસાદ છે અને એના પ્રસાદમાં જે આવે એ મારે ને તમારે ભોજન કરવું એ આપણી ફરજ બને. અમારે ઉજ્જૈનમાં અમારે આયોજન હતું, તો અહીંયા એક ભાઈ આવીને અંદર રસોડામાં ગયા અને રસોડામાં જઈને કે તેલ કયું વાપરે છે શાસ્ત્રીજી? પછી કે લોટ કયો વાપરે છે શાસ્ત્રીજી? એટલે રસોઈયા બહુ સારા હતા, એની એવો જવાબ આપ્યો કે શાસ્ત્રીજી પણ બધા ભેગા બેહીને જમે છે. એટલે એની ઉપરથી જોઈ લ્યો, તેલ સારું હશે તો શાસ્ત્રીજી જમે, નહીં તો એના રૂમમાં રસોઈ ન બનાવીને ન જમે. તમને બધાને પામ તેલ ખવડાવે અને પોતે ન મજથી यहाँ સિંગ તેલથી રસોઈ બનાવીને ખાતા હોય. નિંદા કભી નહીં કરની है. हमारे ठाकुर जी का प्रसाद જે આવે એ લઈ લેવું.